દઈને થોડા કાકરા એને આપી દઈને એક ગોફણ આપી દઈ એને કહેવાનું તને આમાં રાખી ગોફણમાં પાણો અને આમ ફેરવાનું જે કોઈ કે પક્ષી બેન એને ઉડાડવાનું એ એને આવડે. ત્રણેય ભાઈઓએ મેળો બનાવ્યો સુંદર, પથ્થર આપ્યા નાના નાના અને પછી ગોફણ આપીને કીધું કે જો ભરત તારું બપોરનું અને સાંજનું ટિફિન અહીંયા આવી જશે, તારે ઘરે આવવાની જરૂર નથી. જો આ ડુંડાની અંદર દાણા આવી ગયા છે, તારે કામ એટલું કરવાનું, કોઈ પક્ષી બેન તો આ ગોફણની અંદર પથ્થર મૂકી આમ તું ગોળ ફેરવીને એક છેડો મૂકી દઈશ ને એટલે કે પક્ષી ઉડી જશે, વાંધો નહીં. પાને ક્યાંય કરવું હતું, આને તો માત્ર હરિનું સ્મરણ કરવું હતું. ભાઈઓ કઈ જતા રહ્યા અને પક્ષીઓ કઈ દાણા જોયે એટલે આગા જાય નહીં. અને ત્યારે એ બોલ્યો, શું બોલ્યો? એ મારા હરિ કેરા હોલડા દાણા ચણી ચણી જાજો મારા, ભાઈઓ આવે ત્યારે ઉડી ઉડી જાજો. હે મારા હરિના હોલડા, હે મારા હરિ કેરા હોલડા દાણા ચણી ચણી જાજો મારા, ભાઈઓ આવે ત્યારે ઉડી ઉડી જાજો. હે મારા પ્રભુ કેરા પારે વડા દાણા ચણી ચણી જાજો મારા, ભાઈઓ આવે ત્યારે ઉડી ઉડી જાજો. એક પણ પક્ષીને ઉડાડ્યું નહીં. હે મારા એક પક્ષીને ઉડાડ્યું નહીં. બીજો દિવસ થયો ને એમ કહેવાય કે આજ ત્રણેય ભાઈઓ અને ત્રણેય ભાઈની વહુ જ્યારે એમ કહેવાય પસેડિયું લઈ એને પાછળ બાંધે ને ડુંડા કાપવા, હજી તો કાપવાની શરૂઆત કરે, હાથમાં દાંતડી લઈને આમ જોવે ને તો ડુંડામાં કાંઈ નહોતું, એક પણ દાણો નહીં. અને પોતાના ભાઈને બોલે, ભરત અહીંયા આવ. ઈ કે આ પક્ષીને ઉડાડે ને કે ઉડાડતો હતો, હું બોલતો હતો કે મારા હરિ કેરા હોલડા ચારો ચણી ચણી જાજો મારા, ભાઈઓ આવે ત્યારે ઉડી ઉડી જાજો. હે મારા પ્રભુ કેરા પારે વડા ઉડી ઉડી તમે જાજો મારા, ભાઈઓ આવે ત્યારે ઉડી. ઈ કે હું કેતો તો ત્રણેય ભાઈઓએ કહ્યું કે હવે આને કાંઈ કામ ચીંધવાનું જ નહીં. એટલે એને મગજની અંદર એને સાચું લાગ્યું કે મારે જે જોઈતું હતું જડી ગયું. ભરત તારે કાંઈ કામ કરવાનું નહીં, આ વાડીએ ને વાડીએ રહેવાનું, તારું 2 ટાઈમનું જમવાનું આવી જશે. 2 ટાઈમ એ જમવાનું આવી જશે.
ત્યારે કેવા મહાકાળીનો એક કોઈ ભીલ જ્ઞાતિનો માણસ હતો. એને 32 લક્ષણો પુરુષ જોતો હતો. આ ભરતજી 32 લક્ષણ હતા. એને માને 32 લક્ષણો એને પુરુષ ચડાવો હતો. એને ક્યાંય જડતો ન હતો. એના માણસો જ્યારે 32 લક્ષના પુરુષને ગોતવા નીકળ્યા ત્યાં આ ભરતની વાડી આવી ગયા. એ ઝૂંપડી બનાવીને ભરતજી એમાં રહેતા હતા. 32 લક્ષણો કોનો કહેવાય? જેનું એક પણ અંગ તૂટી ગયેલું ન હોય. ભરતજીને કહ્યું કે તારે ખાવું છે કે આપો તો ખાવું છે, ન આપો તો કાંઈ નહીં. તો ચાલ કે અમારો રાજા છે ને એ મહાકાળીને ભોગ ધરાવવા માટે જાય છે. તારે જેટલું જમવું એટલું તને જમાડશે. ન્યા ચાલ, તારે જેટલું જમવું હોય ને એટલું જમાડશે. તો આને તો ક્યાં હતું? ભરતજી એની સાથે નીકળ્યા. મહાકાળીના મંદિરમાં એ ભીલ જ્યારે મહાકાળીને એટલા ભોગ ધરાવ્યા અને પછી કહ્યું, ભરત ઊંચું નહોતું જોયું. ત્યાં લગી જોજો, એને ઊંચું જોયું નહોતું. ભરતે જન્મા પછી એને જમીનની નીચે જોયું છું. એના પગ વડે કરીને એક કીડી નહોતી મરી. એને ખબર હતી કે મારે તો હરિને પ્રાપ્ત કરવા. નીચું મોં કરીને ભરતજી ખાવા લાગ્યા. ત્યારે એમ કહેવાય કે સામે મહાકાળીની મૂર્તિ હતી. એ મહાકાળીની મૂર્તિને એમ થયું કે હવે હું જો પ્રગટ નહીં થાવ ના તો આ મારો નિર્દોષ ભક્ત માર્યો જશે, એ મરી જશે. એ જ ક્ષણે ઓલો એ ખડગ હાથમાં લઈ અને જ્યારે આને મારવા જાય છે ના ત્યારે મૂર્તિ ધ્રુજવા લાગી. ખડગ હાથમાં લીધું. જો આને મારીશ ના તો હું તારું ધરથી મસ્તક જુદું કરીશ. એ જ ક્ષણે કહેવાય કે ઓલો ભીલ એ જળ ભરતના પગમાં પડી ગયો. આટલી સમયની અંદર આટલું બધું બની ગયું તોય જડ ભરતને કશી ખબર નથી. એને તો 2 હાથ થી એ તો ખાય જ છે. ઓલો ભીલનો જે માણસ હતો એના પગમાં પડીને કહ્યું, મને માફ કરી દો. પણ કે શું કામ? કે આ બની ગયું. આ તું તો સાક્ષાત માં છો. આજ મારા હાથે જો તારો મૃત્યુ થાત ના તો હું તો મારી તો અધમ ગતિ થાત. એક ક્ષણે ભરતજી પાછા પોતાની કુટીએ આવ્યા. રહુગણ કરીને કોઈ રાજા હતા. 4 માણસોને તેડીને પાલખીની અંદર રહુગણ રાજા એ માના દર્શન કરવા તીર્થ યાત્રાએ નીકળ્યા. એક માણસ ચાલી શકતો ન હતો, બીમાર પડ્યો. ત્યારે ભરતજીની કોટીએ આવીને એને કહ્યું કે અમારા રાજાની જે પાલખીમાં એક માણસ બીમાર થયો છે, એ પાલખી ઉપાડી શકે એમ નથી. તું આવીશ કે આવું? અને એને કહ્યું કે તને ખાવા પીવા અને ભત્તું. મને કે ખાવા પીવાનું કાંઈ નથી, જે આપો એ. રહુગણ રાજા અને એની પાલખી ઉપાડવા માટે આજ કહેવાય જડ ભરત ગયા છે. પણ જડ ભરત હાલે ના હાલે, રહુગણ રાજા પડી જાય એમ બીક લાગે. કારણ કે આને તો એ વિચાર કરે છે
એટલે 3 ને બોલે અને ચોથા ને કહે, એલા આમ કેમ હાલો છો, હું પડી જાય સાની અંદર. એટલે ઓલા 3 કે અમે તો સીધા જ હાલી છીએ, પણ આ ચોથો નવો આવ્યો ને એ આડાહોળો હાલે છે. કારણ કે જડ ભરત તો કીડીને જોવે, કીડી મરવી ન જોઈએ. જ્યારે બહુ એવું કેવું ત્યારે રહુગણ એને કહ્યું કે હે રાજન, જો તમારે મને લઈ જાઓ ને તો મારી ચાલ તો આ જ રહેશે. મારી ચાલમાં કોઈ ફેરફાર ન થાય. હું તો જન્મો તેદુનો આ ના છું. મેં જન્મા પછી ક્યારે એક કીડી મકોડાને માર્યો નથી. ત્યારે રહુગણને જ્ઞાન થયું. સાંભળો રાજન, કે આજ તમે મને આ પાલખી ઉપાડવા માટે લાવ્યા છો ને, તમે તીર્થ યાત્રા કરવા જાઓ, શું તમને ફળ મળે? જેને તમે પાલખી જેને ઉપાડવી છે એની અંદર એક આત્મા છે. એની અંદર જે રહેલો એક આત્મા છે. તમે આત્માને કેટલું દુઃખ આપો છો અને તમે તીર્થ યાત્રા કરો, શું ફળ મળે? ગમે તેટલો તમારો વેરી હોય ને એનું તમે ખૂન કરી નાખો. એક વખત તમે ખૂન કરી નાખો, તમે એને મારી નાખો, વિચાર કરજો 1 કલાક થાય છે ને તમારા દિલમાં દુઃખ થશે. કારણ કે જ્યારે તમે ખૂન કર્યું ને ત્યાં તમારી ઉપર ક્રોધ સવાર થઈ ગયો હતો. એટલે પહેલે દિવસે જ મેં કથામાં કહ્યું હતું ને કે તમે 6 પ્રકારના શત્રુ માણસના જીવનને નડે: કામ, ક્રોધ, મદ, લોભ, મોહ અને મચ્છર. તમારી માથે ક્રોધ સવાર થઈ ગયો, તમે બીજા માણસને માર્યો, એ બીજો માણસ મરી ગયો. પણ મરી કોણ ગયો? કે મરી ગયો એ કે એનું પંચભૂતનું શરીર, એના આત્મા કોઈ દી મરતો નથી. હે રહુગણ, આત્મા કદાપી મરતો નથી. એને તમે કાપવાની કોશિશ કરો તો આત્મા કોઈ દી કપાતો નથી. આત્માને તમે ડૂબાડવાની કોશિશ કરો ના તો આત્મા ડૂબે નહીં, આત્મા બળે નહીં, આત્મા કપાય નહીં. જે કાંઈ જાય છે ને એ તો આ પંચભૂતનું શરીર જાય છે. એ આ પંચભૂતનું શરીર જાય છે. રહુગણને જ્ઞાન આપ્યું. તીર્થ યાત્રા જે તમે કરો છો ને એમાં તો પાપ ભરે છે, પુણ્ય ભરતો નથી. રહુગણ એમ કહેવાય કે જડ ભરતના પગમાં પડી ગયા, મને માફ કરી દો. જે તીર્થયાત્રા જે આશ્રમમાં જવાના હતા એ ત્યાંથી પાછા વળી ગયા. આમ કરતા કરતા અંતે જડ ભરતે પોતાનું જીવન પરિપૂર્ણ કર્યું. સુખદેવજી રાજા પરીક્ષિતને કહ્યું, નરકની કથાઓ આવે, નરક કેટલાય પ્રકારના છે, પણ સાચું નરક તો એ છે કે માનવ બની અને બીજાને ઉપયોગી થાવ, પરમાત્માનું ભજન કરો, નરકમાંથી તમે મુક્ત થઈ જાઓ. મત્સ્ય અવતારની કથા કે સુખદેવજી રાજા પરીક્ષિતને કહે કે એક રાજા હતા, એ નદીના તળાવની અંદર જ્યારે નાવા ગયાના ત્યારે સૂર્યનારાયણને અર્ઘ આપતા હતા ના, એવામાં એના હાથ ખોબો ભરીને પાણી લીધું ના, ત્યારે એમ કહેવાય કે એક માછલી એના ખોબામાં આવી. ત્યારે માછલીને વાચા ફૂટી. એ બોલી કે મને બચાવી લો, નકર આ તળાવની અંદર રહેલા મોટા મોટા મગરમચ્છો છે ને એ મને ખાઈ જશે. રાજાએ કમંડરમાં લીધી, ઘરે લઈ ગયા. બીજા દિવસે કમંડરમાંથી મોટી થઈ કે રાજા મને મોટા પાત્રમાં નાખો. આમ કરતા કરતા દિવસે ને દિવસે માછલી જ્યારે મોટી થઈ, તળાવની અંદર પાછી નાખી, સમુદ્રમાં નાખી, અને ત્યારે રાજાએ કહ્યું કે પ્રભુ હવે તમે કોણ છો?
ત્યારે કહ્યું કે હે રાજન, તારી ભક્તિથી હું પ્રસન્ન થયો, મેં આજ મત્સ્ય અવતાર લીધો, માગો તમારે જે જોઈએ તે માગો. ભગવાનની ભક્તિ કરી એ રાજા પણ મુક્તિને પામ્યો હતો. આ મત્સ્ય અવતારની કથા સુખદેવજીએ રાજા પરીક્ષિતને કહી. હવે 9મો સ્કંદ, જે ભગવાન રામના ચરિત્ર. અંબરીશ રાજા, એ રાજા વંશની અંદર કહેવાય કે સગર થયા. સગર રાજાના ભગીરથ થયા, ભગીરથના અંશ થયા, અંશના અંશુમાન થયા, અને અંશુમાનના મહારાજ દશરથ થયા. અને દશરથની અંદર ના ઘરે રામ તરીકે અવતારને ધારણ થયો હતો. રામ જન્મની કથા હું તમને કહું, તમે સાંભળો. આ સૂર્યવંશ અને ચંદ્રવંશની કથા છે, જેની અંદર સૂર્યવંશની અંદર કહેવાય કે સગરના 60,000 પિતૃના ઉદ્ધાર માટે સંકલ્પ લીધો હતો. અને ઋષિ મુનિઓએ કીધું કે જો તારા 60,000 પુત્રોનો તારે ઉદ્ધાર કરવો હોય ના, તો ગંગાજીને સ્વર્ગમાંથી નીચે લાવ. સ્વર્ગમાંથી નીચે આવશે ના તો તારા 60,000 પિતૃઓની ગતિ થશે. અને એ સગર આદિ સર્વ જતા રહ્યા. છેલ્લે ભગીરથ રાજા ગંગાજીને એ પૃથ્વી ઉપર લાવ્યા હતા. અને એ ગંગાજી એમ કહેવાય ભગવાન શિવની જટાની અંદર સમાણા હતા. સુખદેવજી રાજા પરીક્ષિતને કહે, એના વંશની અંદર મહારાજ દશરથ, અને દશરથ પૂર્વ જન્મના મેં કહ્યું ના કે કશ્યપ અને અદિતિ હતા. અને આજ એ મહારાજ દશરથ અને કઈ કે છે ઘણા વર્ષો થયા એની ઘરે કોઈ સંતાન નથી. ત્યારે ગુરુ વશિષ્ઠ ની પાસે મહારાજ દશરથ જાય છે. જ્યારે દુઃખ પડે ના ત્યારે ગુરુનું શરણ પકડો. એ ગુરુ વશિષ્ઠની પાસે જઈ હાથ જોડીને પ્રાર્થના કરે છે, બાબા એ ગુરુવર્ય, મારી આટલી ઉંમર થઈ, મારા માથાના વાળ સફેદ થયા છે ને મારી ઘરે કોઈ સંતાન નથી. ત્યારે ગુરુ વશિષ્ઠએ એટલું જ કહ્યું, નહીં રાજન, તમે એવું ન બોલો, કારણ કે તમારે ત્યાં એક નહીં પણ 4 દીકરાઓ થશે. પણ તમારે એક કામ કરવું પડશે રાજન. તમારા ઘરે, તમારા રાજ્યની અંદર તમે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરો. અને પુત્ર કામેષ્ટી યજ્ઞ બ્રાહ્મણોને બોલાવો. તમે 3 પત્નીઓની સાથે યજ્ઞની અંદર બેસો અને શુદ્ધ સાત્વિક ભણેલ ગણેલ એવા બ્રાહ્મણોને બેસાડી તમે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરો. તિથિ વાર નક્ષત્ર મુજબ यही प्रकार बल मन ही दिखाई. श्री राम जय राम जय जय राम. यही बल मन ही दिखाई. श्री राम जय राम जय जय राम. करी हो रघुपति कथा सुनाई. श्री राम जय राम जय जय राम. करहु रघुपति कथा सुनाई. श्री राम जय राम जय जय राम. यही
રામ જય રામ જય રામ. આજ ગુરુ વશિષ્ઠના આશ્રમને વિશે મહારાજ દશરથ એ આવ્યા, એને હાથ જોડી ગુરુવર્યને પ્રાર્થના, હે ગુરુવર્ય, મેં એવું જાણ્યું છે કે જેના ઘરે સંતાન ન હોય, જેના ઘરે કઈ સંતાન ન હોય ના, એનું જ્યારે મૃત્યુ થાય તો એની ગતિ નથી. કંઈક જોઈને મને કહો. મેં જોયું રાજન, એટલે જ મેં તને કહ્યું કે તારા ઘરે તો પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર. એ પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરીશ ના તો નક્કી તારે ઘરે એક નહીં 4 દીકરાના જન્મ થશે. રાજની અંદર આવી ત્રણેય રાણીઓને બોલાવી, મંત્રીને બોલાવ્યા, પુરોહિતને બોલાવ્યા અને કહ્યું કે જાઓ તમે તિથિ કાઢો ને તિથિએ મારા ઘરે મારે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરો. સુંદર મજાની તિથિ જોઈ આજ મહારાજ દશરથ એમ કહેવાય તૈયાર થયા. ત્રણેય રાણીઓ તૈયાર થઈ યજ્ઞ મંડપમાં બેઠા. પુરોહિત છે, મંત્રીઓ છે, આખું નગર એ જોવાય. યજ્ઞ પરિપૂર્ણ થયો. એ જ સમયે જ્યારે પૂર્ણાવતીની શ્રીફળ હોમાનું ના, ત્યારે ખુદ યજ્ઞ નારાયણ હાથમાં ખીર લઈ અને પ્રગટ થયા. બોલીએ યજ્ઞ નારાયણ મહારાજની. યજ્ઞ નારાયણે હાથમાં ખીરનો કટોરો લઈ એ મહારાજ દશરથના હાથમાં દીધો. મહારાજ દશરથ ખીરના કટોરામાંથી 2 સરખા ભાગ કર્યા. 2 સરખા ભાગ કરી અને એક ભાગ કૌશલ્યાને આપ્યો, એક ભાગ કૈકેયીને આપ્યો. બંને રાણીઓએ પોતાના આપેલા ભાગમાંથી અડધો ભાગ, પાપા ભાગ એને સુમિત્રાને આપ્યો. ત્રણેય રાણીઓએ ગ્રહણ કર્યું. સબ જાનત પ્રભુ પ્રભુ દાસ જય રામ જય જય રામ. સબ જાનત પ્રભુ પ્રભુ દાસો. શ્રી રામ જય રામ જય જય રામ. તદપિ કહે બિनु રહા નહીં જાય. રામ જય રામ જય જય રામ. તદપિ કહે બિनु રહા નહીં જાય. શ્રી રામ જય રામ જય જય રામ. સબ જાનત પ્રભુ પ્રભુ દાસો. શ્રી રામ જય રામ જય જય રામ. ત્રણેય રાણીઓએ જ્યારે પ્રસાદને ગ્રહણ કર્યો એના ઉદરને વિશે ગર્ભ રહ્યા છે. આજ ભગવાનને ખબર છે એ પૃથ્વી ઉપર શા કારણે મારો વાલો આવે છે. કે જ્યારે જ્યારે પાપનો વધી જાય ત્યારે ગૌરૂપી પૃથ્વી, આ પૃથ્વી છે ને એ ગાય છે. ગાય રૂપી પૃથ્વી એ પરમાત્માના શરણે જઈને પ્રાર્થના કરે, પ્રભુ
હું આ પાપના ભારને સહન કરી શકતો. ત્યારે પરમાત્મા કહે કે જાઓ પૃથ્વી, હું તમારા પાપના ભારને ઓછો કરવા હું આ મૃત્યુ લોકની અંદર માના ઉદરને વિશેથી જન્મને ધારણ કરીશ. આજ એ જ સમય થઈ ગયો. ચૈત્ર માસ છે. ત્રણેય રાણીઓના પેટની અંદર એ ગર્ભ છે. 5 મહિના થયા એમ કહેવાય. કૌશલ્યાને સુંદર મજાના સપના આવ્યા. દરેક જગ્યાએ આનંદ આનંદ છે. સુંદર સપનો આવ્યા લાગે છે. 5 મહિને આજે મારો વાલો એ કૌશલ્યાના ઉદરને વિશે એ પધાર્યા. પૃથ્વી ઉપરથી પાપના ભારને ઓછો કરવા મારો રામ આજ પ્રગટ થવાનો. હવે 10 મિનિટ પછી ભગવાનનો જન્મ થાય ત્યાં લગી આપણે ધૂન કરવી છે. પણ તમે નાથ મારો રાજા છો, ભગવાનનો જન્મ કરવાનો ને તમે ઉભા થઈને ઠેકડા મારો. ભગવાન ક્યાં છે? દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ, એને મને માયા લગાડી રે, માયા લગાડી મારવાલા, એને મને 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 માયા લગાડી રે, એને મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ, એને મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ. તાળી પાડો. હરે રામ 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 સીતા રામ રામ રામ. 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 હરે રામ રામ સીતા રામ રામ રામ. હરે રામ રામ સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ. હરે રામ 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 સીતા રામ રામ 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 રામ. 5 મહિના થયા પરમાત્મા એ કૌશલ્યાના ઉદરને વિશે પધાર્યા. 6 મહિના થયા, 7 મહિના થયા, 8 મહિના. 8 મહિના થયા, 9મો મહિનો ચાલે છે. આજ એ ચૈત્ર માસ છે. હરે રામા બોલો ને.
હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ રામ રામ. નવમો મહિનો છે, ચૈત્ર માસ છે અને એ ચૈત્ર માસ ની અંદર નોમ એવી તિથિ છે, અભિજીત એવું નક્ષત્ર છે. આજ મારો વાલો એ અયોધ્યાની અંદર મહારાજ દશરથના ઘરે કૌશલ્યાના ઉદરથી રામ તરીકે જન્મ લેવા દિશાઓ અક્કડ બની છે. હરે રામ 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 હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. દસે દિશાઓ અક્કડ બની રામ રામ રામ. હરે રામ રામ રામ. આકાશની અંદર દેવતાઓ તમામ દેવો એમ કહેવાય પોતાની પત્નીઓને લઈને ભગવાનના જન્મને વધાવવા આવ્યા. અભિજીત જેવું નક્ષત્ર છે, નોમ એવી તિથિ, બપોરના 12 નો સમય થયો. ભગવાન રામનો જન્મ દિવસના થયો અને ભગવાન કૃષ્ણનો જન્મ રાતના 12 વાગ્યે થયો. તત્વ એક છે, સાંભળી લેજો. આજ મારો હરી એ પાપના ભારને ઓછો કરવા અખિલ બ્રહ્માંડનો કરતા આજ એ કૌશલ્યના ઉદરથી જેનો જન્મ 12 થયા. જોજે ભગવાનને જન્મવું હોય ને 12 વાગે બધાએ જમી લીધું હતું, કોઈને બગાહા નહોતા આવતા, બધાએ પેટની અંદર જમી લીધું. દિશાઓ અક્કડ બની, નદીઓના નીર થંભી ગયા છે અને ત્યારે મારો વાલો આજ એ અયોધ્યાની અંદર એ કૌશલ્યાના ઉદરથી ભગવાન રામનું પ્રાગટ્ય થાય. બોલો રામચંદ્ર ભગવાન. આકાશની અંદરથી દેવોએ પુષ્પની વૃષ્ટિ કરી, અપસરાઓ નાચ કરવા લાગી, દરેક જગ્યાએ આનંદ આનંદ થયો છે. બોલો લક્ષ્મણજી મહારાજ કે જય, ભરતજી મહારાજ કે જય. ચાર દીકરાના જન્મ થતા આજે અયોધ્યાની અંદર આનંદ થયો. સ્વાગતમ રામમ સુસ્વાગતમ રામ. સ્વાગતમ રામચંદ્ર ભગવાન કી. સ્વાગતમ રામ. રામમ સુસ્વાગતમ રામ. સ્વાગતમ રામ સુસ્વાગતમ. એને ઉપર લઈને પ્રદક્ષિણા કરાવો બધા. રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન આ કેટલા બનાવ્યા. સ્વાગતમ રામ. સ્વાગતમ રામ.
સ્વાગતમ રામ સ્વાગતમ રામા બોલો સ્વાગતમ રામા સ્વાગતમ રામ સ્વાગતમ સ્વાગતમ રામા સ્વાગતમ રામા. આને બેસવા માટે આને કે કઈ બેસાડી દો હરતે રીતે બધા હમાઈ જાય. સ્વાગતમ રામમ સુસ્વાગતમ રામમ. હાલો એક યજમાન આવી જાવ, બીજા ભાઈઓ નીચે ઉભા રહ્યો, આરતી પ્રસાદી લઈ લ્યો, પાંબડી લેતા આવજો, વાસણ લેતા આવજો, જે કાંઈ લખી દીધું છે ને એ બધું લઈ આવી. આરતી પ્રસાદી સુસ્વાગતમ રામ સ્વાગતમ રામા શુભ સ્વાગતમ રામા સ્વાગતમ રામ બોલે સ્વાગતમ રામ સ્વાગતમ રામા બોલો સ્વાગતમ રામા બોલો રામચંદ્ર ભગવાન. રાજા દશરથના પ્રાણ આધાર રામ ઝૂલે પારાણીએ. રાજા દશરથના પ્રાણ આધાર રામ ઝૂલે પારણીએ. રાજા દશરથના પ્રાણ આધાર રામ ઝૂલે પારાણીએ. રાજા દશરથના પ્રાણ આધાર રામ ઝૂલે પારણીએ. માતા કૌશલ્યાના કોડીલા કુંવર રામ ઝૂલે પારાણીએ. માતા કૌશલ્યાના કોડીલા કુંવર રામ ઝૂલે પારણીએ. રૂડુ પારણિયું હે મનુ હિરલે જડું. રૂડુ પારણીયું હે મનુ હિરલે જડું. બોલ બોલ. રૂડુ પારણિયું રૂડુ પારણીયું હે મનુ હિરલે જડ્યું. બાંધી રેશમની દોરી આજ રામ ઝૂલે બાંધી રેશમની દોરી મહારાજ રામ ઝૂલે પારણીએ. રાજા દશરથના પ્રાણ આધાર રામ ઝૂલે પારાણીએ. રાજા દશરથના પ્રાણ આધાર રામ ઝૂલે પારણીએ. આ તો પરમાત્માનું પાલણ્યું છે, એને ઝુલાવજો બધાય, કુટુંબના બધાય ઝુલાવજો. કારણ કે આ પારણ્યને ઝુલાવો ને એનું જ મહત્વ છે. રાજા દશરથના પ્રાણ આધાર રામ ઝૂલે પારાણીએ. રાજા દશરથના પ્રાણ આધાર રામ ઝૂલે પારણીએ. રાજા દશરથના પ્રાણ આધાર રામ ઝૂલે પારાણીએ.
રાજા દશરથના પ્રાણ આધાર રામ ઝૂલે પારણીએ. હવે રાસ બોલાવ્યો ઋત્વિક, રાસ બોલાવ્યો. હાલો. હે આજ રે અવધમાં નવરંગનો બતવાગે જો. આજ રે અવધમાં નવરંગનો બતવાગે જો. શરણાયુ વાગે દશરથ આંગણે. આજ શરણાયુ નાગણે દશરથ આંગણે. આજ શરણાયુ વાગી રે દશરથ આંગણે. આજ શરણાયુ વાગી રે દશરથ આંગણે. આજ રે અવધમાં નવરંગનો બતવાગે જો. હાલો રાસ લેવા ભાઈઓ બહેનો. નવરંગનો બતવાગે જો. આજ શરણાયુ વાગી રે દશરથ ભાઈઓ આવી જાઓ, બહેનો આવી ગયા. હજી હવાય તો બે ઓલા બહેનો કે પાછળ બેહો તો બે બહેનો વધારે. પાછળ બેહો તો બે બહેનો વધારે રાસ લેવા આવી. એક નીચે પારણીએ આરતી આપજો, એક આ બાજુ થાપણ છે ને આરતી જવા દે. કાંઈ કડલીના સ્તંભરો પ્યાજો. આંગણીએ કાંઈ કડલીના સ્તંભરો પ્યાજો. આંગણીએ કાંઈ કડલીના સ્તંભરો પ્યાજો. આંગણીએ કાંઈ કડલીના સ્તંભરો પ્યાજો. એવા તોરણિયા બાંધ્યા રે દશરથ આંગણે. 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 સદા વસંતમ હૃદયાનંદે ભૌમ ભાને શૈતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકા સર્વ મંગલાય સ્તનોરી લોકાભિરામમ રણરંગધીરમ રાજીવનેત્રમ રઘુવંશનાથમ કારુણ્યરૂપમ કરુણાકરંતમ રામચંદ્રમ શરણં પ્રપદ્યે. ઓમ મહાવામન દેવતાભ્યો નમઃ. ઓમ નમો સુનંદાય સહસ્રમૂર્તે સહસ્રપાદાય સહસ્રનામને પુરુષાય સહસ્રદે તાલી પાડો તો સીતા કરો તો મારા રામની રે. બીજી વાતું ન હોય જો. વાતો કરો તમારા રામની રે. બીજી વાતો ના હોય જો. તાલી પાડો તો સીતારામની રે. બીજી થાળી ના હોય જો. પાડો તો સીતારામની રે. બીજી થાળી ના હોય જો. બચપન મારો ફેર છે રે. બચપન કોને કહેવાય રે. બચપન ઘણો ફેર છે. કોને કહેવાય જો. બચપનમાં ધ્રુવજીને રામ મળ્યા રે. એને બચપન કહેવાય રે. બચપનમાં ધ્રુવજીને રામ મળ્યા રે. બચપન કહેવાય જો. થાળી પાડો તમારા રામની રે. બીજી થાળી ના હોય જો. તાલી પાડો તો મારા રામને
ની રે બીજી તાળી ન હોય જો ગડપણ માં ઘણો ફેર છે રે ગડપણ કોને કહેવાય જો ગઢપણ માં ઘણો ફેર છે રે ગઢપણ મને કહેવાય જો ગડપણ માં ઘણો ફેર છે રે ગડપણ કોને કહેવાય જો ગઢપણ માં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો ગડપણ માં સબરીને રામ મળ્યા રે ગડપણ કહેવાય જો ગઢપણ માં સબરીને રામ મળ્યા રે ગઢપણ એને કહેવાય જો ગડપણ માં સબરીને રામ મળ્યા રે એને ગડપણ કહેવાય જો ગઢપણ માં સબરીને રામ મળ્યા રે એને ગઢપણ કહેવાય જો તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ના હોય જો તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ના હોય જો સત્સંગ કરો તો મારા રામનું રે બીજો સત્સંગ ના હોય જો સત્સંગ કરો તો મારા રામનું રે રાજા રામ 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 સીતા રામ 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 આનંદ से बोलो राम सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम सीता 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 राम राजा राम 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 सीता राम 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 राजा राम सीता राम राजा राम 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 सीता राम 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 राजा राम सीता राम राजा राम 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 राजा राम सीता राम 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 सीता राम राजा राम सीता राम बोल रामचंद्र भगवान की जय श्री गोवर्धन नाथ की जय श्री बालकृष्ण लाल की जय श्री रामचंद्र भगवान